પાદરા નવાપુરા યુવક મંડળ દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી મારુતિ યાગ અને ભંડારાનું આયોજન પાદરા નગરના નવાપુરા વિસ્તારમાં સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે મંગળવારે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બુધવારે સુંદરકાંડ પાઠ યોજાયો હતો। ગુરુવારે હનુમાનજી જન્મોત્સવના પાવન દિવસે વહેલી સવારેથી જ મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પરેશભાઈ ગાંધી, હિતેશભાઈ પટેલ, સંકેતભાઈ પટેલ, સંતોષભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ આરતી થાળ સાથે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શ્રદ્ધા અને ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો। ઉત્સવ નિમિત્તે આજે સવારથી ભવ્ય મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું અને 42 કપલો પૂજાની અંદર મારુતિ યાગનો લાભ લીધો છે અને સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું હતું। સાંજે ભવ્ય ભંડારો 15,000 માણસને બેસાડીને અમે પ્રસાદી આપવાના છે અને શ્રીફળ હોમવાના સમયે સંતરામ મહારાજના મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને ખાસ પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ બાપુ હાજર રહ્યા છે અને અગ્રણીઓ બી ગામના હાજર છે। મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ત્રિદિવસીય હનુમાન જયંતિનો પ્રવચન કરવામાં આવે છે, જેમાં આજે 15મા વર્ષે 3 દિવસનો કાર્યક્રમ હતો। એમાં પહેલા દિવસે ભજન સંધ્યા હતી, બીજા દિવસે સુંદરકાંડના પાઠ હતા, ત્રીજા દિવસે મારુતિ યાગ અને સાંજે ભવ્ય ભંડારો હોય, જેમાં આજે હર્ષોલ્લાસ સાથે આખો વિસ્તાર ભક્તિમય બની ગયો છે અને વર્ષો વર્ષ આ રીતના પ્રોગ્રામો અમે કરતા રહીશું અને પબ્લિક અમારી જોડે ભક્તિભાવમાં જોડાય છે।